બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય ત્યારે સ્થિતિ ઉર્જા સમજ્યા બાદ બાહ્ય ક્ષેત્ર હાજર હોય ત્યારે આપણે કઈ રીતે સ્થિતિ ઉર્જા મેળવી શકીએ એની આપણે વાત કરવી છે. અને બાહ્ય ક્ષેત્ર હાજર હોય ત્યારે સ્થિતિ ઉર્જા મેળવવા માટે આપણે બે ભાગમાં આ થિયરીને ટેક્સ્ટબુકમાં વહેંચેલી છે, એટલે એ જ બે ભાગ પ્રમાણે આપણે લેશું. એ બે વિભાગમાં પહેલો ભાગ એને લીધો છે એકાકી વિદ્યુતભાર, એકલ વિદ્યુતભાર. એટલે માત્ર એક જ વિદ્યુતભારને તમારે લાવવો છે બાહ્ય ક્ષેત્ર હાજર હોય ત્યારે. તો શું કરવાનું થાય? તો કે બાહ્ય ક્ષેત્ર હાજર હોય એના માટે અમે વિભાગ દર્શાવ્યો. આ શું છે? તો કે આ જે વિભાગ દર્શાવ્યો ને એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. અને એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એને હું ઈ વડે દર્શાવું છું. ઈ ક્ષેત્ર કોનું છે મને નથી ખબર, કેટલું છે નથી ખબર, ક્ષેત્ર છે. એ કોના કારણે છે ખબર હોય એવું જરૂરી નથી. અર્થાત અહીંયા જે આપણે બાહ્ય ક્ષેત્ર લીધેલું છે એ કોઈ અન્ય સ્ત્રોતથી ઉત્સર્જાયેલું છે જેની આપણને ખબર જ નથી. ખબર હોય એવું હોઈ શકે, નથી ખબર એવું હોઈ શકે, નિશ્ચિત અને નિયમિત હોઈ શકે, અનિશ્ચિત અને અનિયમિત. ટૂંકમાં ગમે તેવું હોય, આપણને ક્યાંક તમે આટલું વિદ્યુત ક્ષેત્ર છે અને લઈ લ્યો એટલે લઈ લેવાનું. એ કોને કારણે છે એની આપણે જોવાની જરૂરિયાત છે નહીં. આપણે જે વિદ્યુત ભાર લાવીએ છીએ ને એટલે આગળની થિયરીમાં જે 1, 2 અને 3 ને લાવ્યા ને એ સિવાયની કોઈ સ્થિતિને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એટલી આપણને ખબર છે. તો અનંત અંતરેથી +1 કુલમ વિદ્યુત ભારને બાહ્ય ક્ષેત્રમાં પી બિંદુ સુધી લાવવા કરવું પડતું કાર્ય. એટલે વિદ્યુત સ્થિતિમાંના વ્યાખ્યાનો આપણે ઉલ્લેખ કરીએ. ધારો કે અહીંયા અનંત અંતરે કોઈ બિંદુ છે અને +1 કુલમ વિદ્યુત ભાર છે, એને આપણે ગતિ કરાવી અને ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવું છે. આ ક્ષેત્રનું બિંદુ પી છે અને પી એવું બિંદુ છે કે જેનો સ્થાન સદિશ આર છે. એવા બિંદુએ આપણે ગતિ કરાવીને લાવવું છે. તો આ બાહ્ય ક્ષેત્રમાં આર આગળ, આર એટલે બિંદુ પી, આર આગળ એની સ્થિતિ ઉર્જા શું થાય? તો કે વિદ્યુત સ્થિતિમાન માટેના બેઝિક સૂત્રથી આપણે આગળ વધીએ તો હમણાં જ આપણે ચર્ચા કરીએ એટલે ડાયરેક્ટ હું લઈ લઈશ. કરેલું કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય અને એ કેટલું થાય? તો કે Q × V જેટલું થશે. બરાબર છે? તો Q × V જેટલું આ કાર્ય થશે. તો આપણે આર આગળ સ્થિતિ ઉર્જા શોધવાની છે. તો એના માટે સ્થિતિ ઉર્જા U = હવે આપણે અહીંયા 1 કુલમ વિદ્યુત ભારને લાવીએ તો એ વિદ્યુત સ્થિતિમાન થઈ જાય. આપણે હવે કોઈ Q વિદ્યુત ભારને લાવવો છે તો વિદ્યુત ભાર તરીકે Q અને વિદ્યુત સ્થિતિમાન તરીકે V. EV કોનું? તો કે એક્સટર્નલ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એનું. કયા સ્થાને? તો કે આપણે આર બિંદુ સુધી લાવવો છે એટલે આપણે અહીંયા લખીશું આર. Q × V. ધ્યાન રાખો આ જે વિદ્યુત સ્થિતિમાન છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે ઉત્સર્જાયેલું છે. આગળના ટોપિકમાં આપણે પહેલી વખત વિદ્યુત ભારને લાવતા હતા ને ત્યારે કોઈ વિદ્યુત ક્ષેત્ર પણ નહોતું અને વિદ્યુત સ્થિતિમાન નહોતું એટલે 0 થતું હતું. અહીંયા એ ન થયું કારણ કે બહારથી એક અન્ય કોઈ સ્ત્રોતનું વિદ્યુત ક્ષેત્ર અથવા સ્થિતિમાન છે એટલે 0 ન થયું. એને કારણે અમુક ઉર્જા એને મળે. તો U = Q × V અને EV છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે ઉત્સર્જાયેલું છે. એટલે એકલા વિદ્યુત ભારને તમે લાવો તો આટલી ઉર્જા થાય. હવે આગળનો ટોપિક યાદ કરો. એકલા એટલે પેલા વિદ્યુત ભારને Q1 ને લાવતા હતા ત્યારે ઉર્જા કેટલી થતી હતી? 0. અહીંયા 0 ન થાય એટલે હજુ કંઈક વધારાની ઉર્જા ઉમેરાઈ જાય જો અન્ય કોઈ કારણોને લીધે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હશે તો. આ થયું એકલા વિદ્યુત ભાર માટે વિદ્યુત સ્થિતિ ઉર્જા. હવે એના પરથી આપણે ઉર્જાના એકમોની વાત કરીએ. તો ઉર્જાના એકમોની વાત કરીએ
તો W અહીંયા પહેલા રિપીટ કરી નાખીએ. W ઇઝ ઇક્વલ ટુ U ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V ઓફ R. ચાલો ઉર્જાના એકમની વાત કરીએ. અહીંયા ઉર્જાનો એકમ લખવો છે તો Q તરીકે હું વિચારું છું કે ભાઈ હું એક ઇલેક્ટ્રોનને લાવું છું. એક ઇલેક્ટ્રોનને લાવું છું તો Q તરીકે આ કિંમત થઈ. બરાબર છે. અને વિદ્યુત સ્થિતિમાન કેટલું ઉદ્ભવે છે તો કે 1 વોલ્ટ ઉદ્ભવે છે. તો ઉર્જા અથવા કાર્ય કેટલું થશે તો ઉર્જા અથવા કાર્ય Q તરીકે 1.6 ઇન્ટુ 10⁻⁻19 અને વિદ્યુત સ્થિતિમાન થશે 1. હવે જુઓ છોકરાઓ, આ 1.6 ઇન્ટુ 10⁻⁻19 આ કોનો વિદ્યુત ભાર છે? ઇલેક્ટ્રોનનો છે ને, એટલે હું અહીંયા એક ઇલેક્ટ્રોન માટે 1 E લખી નાખું. અને અહીંયા 1 વોલ્ટ છે, વિદ્યુત ભાર તરીકે હું 1 E લખી નાખું. અને વિદ્યુત સ્થિતિમાન આપણે 1 વોલ્ટ ધાર્યું તો 1 V લખી નાખું. તો એ થશે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઉર્જાનો એક નવો એકમ તૈયાર કર્યો. કેટલો છે? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો અન્ય કયા કયા એકમો વપરાય એ જોઈએ. તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ પરથી બીજા એકમો વાપરી શકાય અથવા બનાવી શકાય એવા એકમોનું આપણે લિસ્ટ કરીએ તો એવા એકમોના લિસ્ટમાં આવે 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. કિલો એટલે કેટલા? 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ. પછી મેગા 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ. જરૂર પડે આગળ વિચારી શકાય. પણ એ વિચારીએ કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનો એકમ તો અત્યાર સુધી આપણને જૂલ ને કેલેરી જ ખબર હતી. આ આવ્યો તો એ શું છે એનું સાદુરૂપ હું અહીંયા આગળ વિચારું. ચાલો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે 1 ઇલેક્ટ્રોનની હું કિંમત મૂકું તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. 1 ઇલેક્ટ્રોનની કિંમત 1.6 ઇન્ટુ 10⁻⁻19 અને 1 વોલ્ટ. તો આ થાય 1.6 ઇન્ટુ 10⁻⁻19 જૂલ. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻19 જૂલ. આ શું કામ વ્યાખ્યાયિત કરવો પડ્યો? સૂક્ષ્મ કણો હોય તો એની ઉર્જા પણ સૂક્ષ્મ હોય. તો દરેક વખતે આવડું મોટું લખવા કરતાં એનું સરળ સ્વરૂપ શું કર્યું કે આટલી નાની કિંમત હોય તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ લખી શકીએ. બરાબર છે. તો જનરલી જ્યારે આપણે આવા કણોની સાથેની નિસ્બત આવશે ત્યારે એકમો ખૂબ નાના આવશે. તો આપણે આ એકમોનો ઉપયોગ કરી શકીએ. ખૂબ નાનું મૂલ્ય છે એટલે નાના મૂલ્ય માટે જૂલની સમકક્ષ આ કિંમત લીધી છે. એટલે ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવા હોય તો ગુણવા પડે, જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા હોય તો ભાગવા પડે, અને આપણે એકબીજામાં કન્વર્ઝેશન કરી નાખીએ. જ્યારે યંત્રશાસ્ત્ર હોય ને ત્યારે ઉર્જા મોટી હોય છે એટલે જૂલમાં આવે છે. જ્યારે પરમાણુના કણો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આવી બધી બાબતો હોય ને ત્યારે ઉર્જા ખૂબ નાની હોય છે. એટલે એ ઉર્જા છે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં જનરલી માપવામાં આવતી હોય છે. તો આ થયા એકલ વિદ્યુત ભારને લાવવા માટે જરૂરી ઉર્જા અને એના પરથી ઉર્જાના અન્ય એકમો. તો આ સાથે એકમ વિદ્યુત ભાર માટે વિદ્યુત સ્થિતિ ઉર્જા આપણે પૂર્ણ કરી.